હવે મધ્યયુગ દરમિયાન ભારતમાં આ સલ્તનત દિલ્હી સલ્તનત યુદ્ધ આવી ગયો. એના પછી મુગલ વંશનું શાસન આવ્યું. આપણે તમે છેલ્લે ભણી ગયા કે લોધી વંશનો છેલ્લો રાજા હારી જાય છે. કોની સાથે? મુગલ રાજવી બાબર સાથેના યુદ્ધમાં હારી જાય છે. ત્યારે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં. અને આ રીતે દિલ્હીમાં આ સલ્તનત યુગનો અંત આવે છે અને મુગલ શાસન શરૂ થાય છે. તો પહેલો રાજા હતો બાબર. તો બાબરે દિલ્હીમાં સત્તા સ્થાપી. ત્યાર પછી આવે છે એનો પુત્ર, એનું નામ હતું, બાબરનું નામ હતું ઝહીર ઉદ્દીન મુહમ્મદ બાબર, બરાબર. અને એ 1526 થી 30 એટલે 4 વર્ષ સુધી એણે શાસન કર્યું. અને એના પછી એનો દીકરો, એનું નામ હતું, પુત્ર હતું હુમાયું, એનું શાસન દિલ્હીમાં સ્થપાયું. એણે ઈસવીસન 1530 થી 1540 10 વર્ષ સુધી શાસન તો કર્યું. પણ એના સમયમાં એને 1540માં શેરશાહ નામના એક સરદાર હતો, એની સાથે યુદ્ધ થયું, બરાબર. અને એ શેરશાહ સુધી તરીકે ઓળખાય છે, બરાબર. અને એણે આ હજુનું શાસનની શરૂઆત થઈ એટલામાં જ આ હુમાયુને હરાવી દીધો. અને હુમાયુએ યુદ્ધ છોડીને ભાગી જવું પડ્યું, છુપાઈને રહેવું પડ્યું. અને આ રીતે એ પાછો ગયો. અને ત્યારે પછી દિલ્હીમાં આ શેરશાહ સુધીનું શાસન થયું. શેરશાહ સુધી એક સારો શાસન કરતો હતો, સુધારાવાદી હતો. એણે પણ ભાવ નિયંત્રણ અને બધા કાયદા બન્યા, સૈન્યમાં સુધારો કર્યો, એક મજબૂત શાસન આપ્યું. અને બંગાળાથી તે કંઈ પશ્ચિમ ભારત જે છે ત્યાં એક ગ્રાન્ડ ટ્રંક રોડ શરૂ કર્યો વેપાર માટે. અને આજે પણ એ સરકારે એ રોડને વિકાસ માટે પ્રયત્નો કર્યા છે. ખ્યાલ આવ્યો? એ ગ્રાન્ડ ટ્રંક રોડનું બહુ મહત્વ હતું વેપારમાં. તો એ રીતે સુધારાવાદી હતો. પણ એક વખત યુદ્ધના મેદાનમાં છે ને એ કંઈ દારૂ કોનો કંઈ ચેક કરવા ગયો, કે ટોપ ખાનું કે કંઈ ચેક કરવા ગયો, તો એમાં આગ લાગી, વિસ્ફોટ થયો અને એ મૃત્યુ પામ્યો. ખ્યાલ આવ્યો? એટલે શેરશાહ સુધીનું શાસન અહીં ઈસવીસન 1540 થી 45 થી 5 વર્ષ એને બહુ ખૂબ સારું શાસન આપ્યું. જો એ જીવતો હોત ને તો આ મુગલ વંશની જગ્યાએ એનું શાસન હોત. ખ્યાલ આવ્યો? પણ એ મૃત્યુ પામે છે એટલે પાછું નબળું પડ્યું. દિલ્હીમાં કોઈ 6 વર્ષ સુધી અંધાધૂંધી ચાલી, કોઈ ત્યાં કોઈ શાસન કરી શકે એવી સ્થિતિ નહીં હતી. તો એ સંજોગોમાં હુમાયુને લાગ્યું કે પાછું આક્રમણ કરવા જેવું છે. એટલે એણે ઈરાનનો જે શાહ છે એની મદદ લીધી અને એણે યુદ્ધ કરીને કાબુલ અને કંધાર જે છે ને અફઘાનિસ્તાનના ભાગમાં તે જીતી લીધા. અને એ માર્ગે એણે પાછું દિલ્હી કબજે કર્યું ઈસવીસન 1555. અને ફરી એ 2 વર્ષ સુધી શાસક બન્યો. એ લખ્યું છે જો છે ને 1545 છપ્પો હતા. એના પહેલાં 10 વર્ષ એને શાસન કર્યું છે. પાછો શાસક બને છે. ફરીથી પાછું મુગલ વંશનું શાસન આવ્યું અને હુમાયું સત્તા પર આવી થયો. અને હવે જ્યારે આ હુમાયું જે રખડતું જીવન જીવતો હતો ને, સત્તા પર નહોતો, ત્યારે અકબરનો જન્મ થયો. ક્યાં થયો? તો એક હિન્દુ રાજાના અમરકોટનો કિલ્લો છે રાજસ્થાનમાં, ત્યાં એનો જન્મ થયો. એટલે એને હિન્દુ સંસ્કાર સારા મળ્યા, બરાબર. એ મુસલમાન હોવા છતાં એને હિન્દુ સંસ્કાર પણ મળ્યા. એટલા માટે એ જ્યારે સત્તા પર આવ્યો ત્યારે કોઈ પણ એ લોકોના વંશો કોઈ પણ શાસક એવો નહીં હતો કે હિન્દુ મુસ્લિમને એકતા માટે પ્રયત્ન કર્યા. પણ અકબરે પ્રયત્ન કર્યા. એના શાસનતંત્રમાં રજપૂત રાજાઓ હિન્દુઓ ઉચ્ચ હોદ્દા પર હતા. એના સેનાપતિને આગળ પડતા જે ઉચ્ચ હોદ્દા પર સેનાના પદ હતા ને એમાં પણ રજપૂતો હતા. ઘણા ખરા યુદ્ધ લડવામાં એને રજપૂત સૈનિકોએ મદદ કરી, રાજાઓએ મદદ કરી. પછી એણે રજપૂત રાજાઓ સાથે લગ્ન સંબંધો બાંધ્યા. પછી એણે બધા ધર્મોનો, આપણા ધારો કે રામાયણ મહાભારત છે તો એમણે એમની ભારતીય ભાષામાં એને રૂપાંતરણ કરાવડાવ્યું, એટલે કે ભાષાંતર કરાવ્યું. જેથી કરીને એને એમાં જે સારી બાબતો છે, બરાબર, એને પોતે પણ અભ્યાસ કર્યો અને બીજાને બી અભ્યાસ કરવા માટે પ્રેરણા. અને એને બધા ધર્મનો એ ધર્મમાં સુધારવા માંગતો હતો. એટલા માટે એને દીને ઇલાહી ધર્મની સ્થાપના કરી. ખ્યાલ આવ્યો? અને એમાં એ બધા ધર્મના અનુયાયીને બોલાવતો અને ચર્ચા કરતો. એ ધર્મની સારી બાબતો છે એના પર એ પ્રકાશ કરવાનો પ્રયત્ન. ખ્યાલ આવ્યો? એટલે પહેલો એવો શાસક થઈ ગયો. પછી એને યાત્રા વેરો આપણા માટે તો હિન્દુ માટે એને બંધ કરાવી દીધો. ખ્યાલ આવ્યો? તો આ માટે આ ઉદારવાદી શાસક હતો અકબર. એટલા માટે અકબર શાસક અને મુગલ રાજ્યોમાં એક એવો શાસક હતો કે જે સારો શાસક હતો. એણે ભારતભરમાં દક્ષિણ ભારત બધું કબજે કર્યું, બરાબર. પેલી બાજુ કાશ્મીર અને બલુચિસ્તાન ને ગુજરાત છે એ બધે એણે શાસન કર્યું. દક્ષિણ ભારત પર બી શાસન કર્યું અને ઉત્તર ભારત પર. એટલે એના સમયમાં સામ્રાજ્ય વિસ્તાર ખૂબ વધ્યો. અને અકબર 1542માં એનો જન્મ થયેલો. 14 વર્ષે એણે શાસન સંભાળવું પડ્યું, કેમ કે પોતે હુમાયું જે છે એને ગુમાવે છે, બરાબર ને.
એટલે નાની ઉંમરે એણે સત્તા હાથમાં લેવી પડી અને એણે પોતાની રાજધાની પાછી ફતેહપુર સિકરીમાં સ્થાપી. આજે પણ ફતેહપુર સિકરી છે આપણે અને આ દીને ઇલાહી ધર્મ સ્થાપ્યો. બરાબર, સર્વ ધર્મમાં માનતો એટલા માટે સર્વ ધર્મ સંભાવી તરીકે ઓળખાય છે. બધા ધર્મોને બધા લોકોને હિન્દુઓને પણ સાથે રહીને ચાલ્યો હોય એટલા માટે ઉદારવાદી રાજા કહેવાય છે. અને મુઘલ વંશનો એક સારો શાસક એને સમ્રાટ અશોકનું સ્થાન આપવામાં આવ્યું છે. મુઘલ વંશ એટલે આવ્યો ને અને એ રીતે યાદ કરવામાં આવે છે. તો આ અકબર વૃદ્ધ હતો ત્યારે એના દીકરાએ બળવો કર્યો. એનું નામ હતું જહાંગીર અને જહાંગીરે શાસન સંભાળ્યું અને જહાંગીરનું શાસન શરૂ થયું ઈસવીસન 1605માં અને 1605 થી 1627 સુધી. પણ જહાંગીરની જે રાણી હતી ને એનું નામ હતું નૂરજહાં. બરાબર, એને સત્તાની બહુ લાલસા હતી એટલે આ જહાંગીર તો મદિરાપાનને એમાં વ્યસ્ત રહેતો પણ એની હકીકતમાં શાસન કોણે કર્યું? એની રાણી નૂરજહાં અને બીજા દરબારીઓ હતા એ એની કાન ભંભેરણી કરતા એટલે નૂરજહાંએ હકીકતમાં શાસન કર્યું. જહાંગીરે ના કર્યું. ખ્યાલ આવ્યો? પણ એના સમયમાં કેટલાક સ્થાપત્યો સ્થપાયા. ખ્યાલ આવ્યો? હવે જહાંગીર પછી એનો દીકરો હતો શાહજહાં. બીજા ઘણા દીકરાઓ હતા પણ શાહજહાં વધારે શક્તિશાળી હશે એટલે એ શાસક બન્યો. અને શાહજહાં તમે જાણો છો તો યમુના નદીના કિનારે એણે તાજમહલ બંધાવ્યો. બરાબર, મુમતાજ મહલ એની રાણી હતી, બેગમ હતી. એની યાદમાં એણે આજે પણ આપણું ભારતની શાન ગણાય છે અને અજાયબીમાં સ્થાન છે. બરાબર, સંગે મરમરના પથ્થરોનો બનેલો છે. બરાબર, લોકો પ્રવાસી જાતે અચૂક તમે જોવા જજો. પણ એ ઈસવીસન 1627 થી 1658 એણે સ્થાપન કર્યું. એ પોતે એણે શિલ્પ સ્થાપત્યો બાંધકામને બહુ મહત્વ આપ્યું. બરાબર, આપણે લાલ કિલ્લો છે ને લાલ પથ્થરોનો દિલ્હીમાં એ બી એ લોકોના સમયમાં બાંધકામ થયું. ખ્યાલ આવ્યો? એવા તો ઘણા સ્થાપત્યો એણે કરાવ્યું. હવે એના પછી એના છોકરાઓ જો મુઘલ સામ્રાજ્યમાં મોટે ભાગે એવું થાય કે સત્તા મેળવવા માટે ઝઘડો બહુ કરે. અકબર જીતો હતો ત્યારે જ એ આ જહાંગીરે સત્તા મેળવવા માટે બધી ખટપટ કરી. બરાબર, ત્યાર પછી જહાંગીરના દીકરા લોકોએ બી સત્તા મેળવવા માટે ખટપટ કરી એટલે એકથી બીજા ભાઈઓને મારી નાખીને એ લોકો સત્તા પર આવ્યા. એટલે આ એક એ લોકોનું નબળું પાસું હતું. એ પ્રમાણે શાહજહાંના દીકરા હતા એમાં ઔરંગઝેબ જે હતો એણે પોતે બીજા ભાઈઓને હટાવીને પોતે શાસક બની ગયો. હવે ઔરંગઝેબ આ લોકો જેવો રહી નહીં શક્યો અકબર જેવો. એણે હિન્દુઓ પર અત્યાચારો કર્યા. બરાબર, એટલે એના સમયમાં એ દક્ષિણ ભારત જે છે ત્યાં શિવાજીએ પોતાનું સત્તાની સ્થાપના કરી. એટલે દક્ષિણ ભારતમાં શિવાજીને નમાવા જાય ને યુદ્ધમાં એટલે આ બાજુ ઉત્તર ભારતમાં જાટ અને શીખ લોકો એની આપણે બળવો કરે અને રજપૂતો. ખ્યાલ આવે? એટલે પેલા લોકોને ત્યાં દક્ષિણમાં જાય તો આ બાજુ આલોબાદ પણ પોતે આ સ્વતંત્ર થઈ જાય. રાજસ્થાનના ભાગને એ બધા રાજાઓ જે છે તે લોકો. બરાબર, એટલે આ લોકોને અને પંજાબના જાટ લોકો છે, રાજસ્થાનના રજપૂત રાજાઓ છે એને દબાવે ત્યાં સુધીમાં પેલી બાજુ શિવાજી બધું જીતી લે. એટલે આખી રીતની ઔરંગઝેબની શેમાં ગઈ? યુદ્ધ લડવામાં જ ગઈ. એ ત્યાં ગયો અને એના નબળા સ્વભાવને કારણે એ બીજા ધર્મના લોકોનો સદભાવના મેળવી નહીં શક્યો. ઉલટાનો એ લોકો પર જુલ્મ કર્યા. ખ્યાલ આવ્યો? એટલા માટે એને મુઘલ શાસકનો એક ખરાબ શાસક કહી શકાય એવો શાસક તરીકે એ ઓળખાય છે. તો આ રીતે આજે આપણે મુઘલ સામ્રાજ્યમાં આટલું ભણ્યા કે ઈસવીસન 1524માં પાણીપતનું પ્રથમ યુદ્ધમાં મુઘલ વંશની સ્થાપના થઈ. ત્યાર પછી અહીંયા ગાડી મુઘલ શાસક બાબર. બરાબર, એના પછી હુમાયુ પછી અકબર, વચ્ચે શેરશાહ સૂરી આવે છે 5 વર્ષ શાસન કરવા માટે. પછી અકબર આવ્યો પાછો મુઘલ વંશનો અને અકબરનો દીકરો જહાંગીર પછી એનો દીકરો શાહજહાં અને શાહજહાં પછી ઔરંગઝેબ સુધી આ શાસન સારી રીતે ચાલ્યું. બરાબર, પછી નબળું પડતું ગયું અને ત્યાર પછી અંગ્રેજો આવ્યા, મરાઠાઓ આ બધાએ સત્તા ભારતમાં સ્થાપી. તો અહીંયા આપણે આ પ્રકરણ